ગુડ મોર્નિંગ નીરજ આજે શરૂઆત હું સેક્ટરથી કરીશ તો ખાસ કરીને ટાયર કંપનીઓ છે તેના પર સેલેસનો એક રિપોર્ટ અહીંયા આપણને આવતો જોવા મળ્યો છે જેમાં તેમનું કહેવું છે કે પ્રોફિટેબિલિટી અને કેપિટલ એફિશિયન્સી છે તેના સંદર્ભમાં માળખાકીય રીતે એક સુધારો અહીંયા ટાયર કંપનીઓમાં જોવા મળ્યો છે અને ખાસ કરીને ટાયર સેક્ટર્સ છે તેના માર્જિન હવે સાયકલ બોટમ્સ આઉટ અહીંયા જોવા મળ્યા છે અને ખાસ કરીને તેમને એ પણ કહેવું છે કે ગ્રોસ માર્જિનમાં પણ સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે આ કારણસર 3 કાઉન્ટર માટે તેમને પોતાના રિપોર્ટ જાહેર કર્યા છે જેમાં એમઆરએફ માટે અહીંયા ઓવરવેટ રેટિંગ આપણને જોવા મળ્યા છે ટાર્ગેટ્સની વાત કરશું તો 1,28,599 પ્રતિ શેર તેમને આપ્યા છે અપોલો ટાયર્સ માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે ટાર્ગેટ તેમને ₹566 પ્રતિ શેર કર્યો છે ત્યાં સીએટ પર અગર નજર કરશું ત્યાં પણ આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે અને ટાર્ગેટ તેમને ₹3,493 પ્રતિ શેર કર્યા છે ત્યારબાદ ક્વિક કોમર્સ પર આપણને HSBCનો રિપોર્ટ જોવા મળ્યો છે તેમનું કહેવું છે કે ક્વિક કોમર્સમાં ગ્રોસ ઓર્ડર્સ વેલ્યુ પર ખાસ હવે નજર રહેશે પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે ફૂડ ગ્રોથ જે છે તેમાં ઘટાડો જોવા મળી શકે છે અને 12% ગ્રોથ જે છે તે અહીંયા ઘટી શકે છે પરંતુ તેમને ઝોમેટો માટે અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે અને ટાર્ગેટ તેમને અહીંયા ઘટાડ્યા છે તેમને ₹315 પ્રતિ શેરથી ઘટાડીને ₹280 પ્રતિ શેર કર્યા છે સ્વિગી માટે તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે ત્યાં પણ એમને ટાર્ગેટ્સ ઘટાડ્યા છે ₹260 પ્રતિ શેરથી ઘટાડીને તેમને ₹385 પ્રતિ શેર કર્યા છે એટલે ક્વિક કોમર્સ માટે એમ કહી શકાય કે થોડો એક નેગેટિવ રિપોર્ટ્સ આપણે માની શકાય છે ત્યારબાદ સેલ્સ પર નજર કરશું તો એબી ફેશન પર જેફરસનો રિપોર્ટ અહીંયા જોવા મળ્યો છે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે ટાર્ગેટ તેમને ₹315 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે કંપની જે છે તે નફા તરફ વધુ ફોકસ કરી રહી છે અને ખાસ કરીને આ કારણસર FY25-27 દરમિયાન કંપનીના રેવન્યુ CAGR જે છે તે 10 થી 12% રહેવાના અનુમાન છે જ્યાં એબિટા જે છે તે એબિટા CAGR 15% રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે અને છેલ્લે નજર કરશું સનફાર્મા પર નોમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ રિપોર્ટ જોવા મળ્યો છે લક્ષ્ય પર નજર કરશું તો તેમને ₹1970 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે FY26માં કંપનીની ખાસ કરીને લેક્સિવલી ઇન્જેક્શન જે છે તેને લોન્ચ કરવા પર હવે તેઓ ફોકસ આપી રહ્યા છે જેના માટે તેમને US કોર્ટે ગ્રીન સિગ્નલ મળતું પણ જોવા મળ્યું છે અને પરંતુ તે સાથે એલોપેસિયા એરિયાટાની જે દવા જે છે તેનું માર્કેટ શેર પણ હવે ધીરે ધીરે વધી રહ્યું છે જે ખાસ કરીને શેમ્પૂમાં અને ખાસ કરીને દવા બંને રૂપે આ મેડિસિન્સમાં અહીંયા મળતી જોવા મળે છે અને જે ખાસ કરીને વાળના દવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે તેની સારવાર માટે અને ઓવરઓલ કંપનીનું $500 મિલિયન થી વધુનું વૈશ્વિક વેચાણનું લક્ષ્ય જે છે તે કંપની હાંસલ કરી શકે તેવી પણ ધારણા જે છે તેવી અપેક્ષા તેઓ અહીંયા રાખી રહ્યા છે લેસન ફરવા માટે એમ કહી શકાય કે થોડોક પોઝિટિવ રિપોર્ટ્સ અહીં આપણે જોઈ રહ્યા છે એટલે ખાસ કરીને નીરજ જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે ખાસ કરીને આજે ટાયર કંપનીઓ અને ક્વિક કોમર્સ એટલે કે ઝોમેટો અને સ્વિગી પર ફોકસ જોવા મળી શકે છે